મતગણતરી સમયે અમારા ધ્યાનમાં આવ્યું કે સિંગજ જિલ્લા પંચાયત અને સિંગજ તાલુકા પંચાયતના બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટનું કનેક્શન આડાઅવડું થઈ જવાના કારણે તાલુકા પંચાયતના ઉમેદવારના મત જિલ્લા પંચાયતમાં ટ્રાન્સફર થઈ ગયા અને જિલ્લા પંચાયતના ઉમેદવારના મત છે એ તાલુકા પંચાયતના ઉમેદવારને ટ્રાન્સફર થઈ ગયા. મતગણતરી સમયે પણ સ્ટ્રોંગ રૂમમાંથી જ્યારે બેલેટ યુનિટ લઈ અને મતગણતરી ટેબલે લઈ આવ્યા ત્યારે પણ જિલ્લા પંચાયતની પેટીમાંથી તાલુકાનું યુનિટ મળી આવ્યું અને તાલુકા પંચાયતની પેટીમાંથી જિલ્લાનું યુનિટ મળી આવ્યું. આ બાબત સીધી શંકા ઉપજાવે એવી છે કે મતોનું હેરાફેરી થઈ છે. સિંગજ ગામના જ 2 સ્થાનિક ઉમેદવારો હતા, જ્યાં એમના જ પરિવારના 600થી પણ વધારે મતો નોંધાયેલા હતા, ત્યાં તાલુકાના ઉમેદવારોને માત્ર 49 મત નીકળવા. આ કોઈ ભૂલથી થયેલું મતદાન નથી, પણ સિંગજ ગામના મતદારોના મતનો દ્રોહ થયેલો જણાય છે. આજે 400થી પણ વધારે લોકોએ કલેક્ટર કચેરીએ આવી અને સોગંદનામું કરી અને કલેક્ટરશ્રીને આપ્યું છે કે અમારા મતનો દ્રોહ થયો છે, અમારા મતનો બગાડ થયો છે, આ લોકશાહીની હત્યા છે અને ઈવીએમના વાયરો દ્વારા લોકશાહીનું ગળું દબાવી દેવામાં આવ્યું છે. તો ફરીથી 3 નંબર અને 4 નંબરના બૂથનું મતદાન રીપોલ કરાવવામાં આવે. અગાઉ પણ અનેક વખત આ અંગે કલેક્ટરશ્રીમાં અને મતગણતરી સમયે પણ ઉમેદવારોએ આ અંગે અરજીઓ આપી હતી, પરંતુ તાનાશાહી કરી અને અધિકારીઓ દ્વારા ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા છે. આગામી સમયની અંદર જો આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હજી આનાથી પણ વધુ ઉગ્ર કાર્યક્રમો કરવાની ફરજ પડશે. જે સોગંદપૂર્વક જાહેર કર્યું મતદાન છે એ ગુપ્તદાન હોય છે, છતાં પણ સિંગજ ગામના લોકોને એવું લાગ્યું કે અમારા મત છે એ અન્ય ઉમેદવારને ટ્રાન્સફર થઈ ગયા છે ક્રોસ કનેક્શન લાગવાના કારણે. અને આવું માત્ર એક જગ્યાએ નહીં પણ 30થી પણ વધારે જગ્યાઓ ઉપર શંકા ઉપજાવે એ રીતના પરિણામો આવ્યા છે. પરંતુ જે સિંગજ બૂથમાં અમે માગણી કરી રહ્યા છીએ એ બૂથમાં કંટ્રોલ યુનિટ જિલ્લામાંથી તાલુકાનું અને તાલુકામાંથી જિલ્લાનું નીકળ્યું. જ્યાં ઉમેદવારના પરિવારના 600 મત હોય ત્યાં એમને 49 મત મળવા આ પ્રથમ દ્રષ્ટિએ શંકા ઉપજાવે એવું અને આ મજબૂત આધાર ગણાય, જેને લઈને રીવોટિંગની માગણી અમે કરી રહ્યા છીએ.